હેલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. બ્લોગ ચાલુ છે પૂરા. એ ભાઈ વિક્રમ હતો, અમારો જો ફ્રેન્ડ જ છે. અમારે બીજા ઘર રહે છે હવે. અને ભાઈ કાલે રાતે વાગી ગયા હતા, અમારે રાતે 12 વાગે તો જમવા બેઠેલા અમે કાલે. અને પછી 12 વાગે જમવા બેઠા, 12:30 1 વાગે બધું પરવાર્યા અને પાછા 1:30 વાગે નીચે ઉતર્યા સુપર માર્કેટમાં. અને પછી ત્યાં આઈસ્ક્રીમ ખાધો. પછી 1:30 પોણા 2 વાગે મેં કાલું મી ગયા. તો હજુ તો ઊંઘ પૂરી થઈ છે નહીં. આજે ઉઠવા મોડું થઈ ગયું છે. હવે ઓલરેડી 11:30 તો અમારા ઘર જ થઈ ગયા છે. હવે ફટાફટ જવું પડશે આપણા રેસ્ટોરન્ટ પર. બાકી ઓર્ડર પડી ગયો તો ફોન આવી જશે પાછો, એટલા માટે. તો હવે નીકળીએ આપણે પાછા રેસ્ટોરન્ટમાં જવા માટે. અને આજે ટ્રાફિક વધારે લાગે છે, આજે ગુરુવાર છે એટલે. તો ભાઈ નીકળીએ આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે. તો ભાઈ આવી ગયા રેસ્ટોરન્ટ પર. અને જે પૈસા હતા કાલના ઓર્ડરના એ બધા આપી દીધા છે. અને આવતા પહેલાં જે ઓર્ડર પણ નાખી દીધો છે. ઓર્ડર બધું બને છે. એક ઓર્ડર આવીને પડ્યો છે રેડી. હવે ઓર્ડર રેડી થઈ પછી આપણે જઈશું ત્યાં સુધી કરવો પડશે આપણે આરામ. પછી નીકળીએ આપણે ઓર્ડર લઈને ડિલિવર કરવા માટે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે. અને આવું નીકળે છે ડિલિવરી કરવા માટે. પણ ખબર ને આજે શું છે શું નહીં. અહીં પોલીસવાળા બધી ગાડીઓ હટાવે છે, આખો હાઈવે ક્લીન કરે છે. ખબર ટ્રાફિક રાખતા છે ને એટલે કશું બહુ આવવાનું છે એવું લાગે છે આજે આગળ. પણ આપણે જે હોય તે આપણે તો ડિલિવરી કરવા જવું પડશે. આપણું રેસ્ટોરન્ટ એરપોર્ટ રોડ પર જ છે એટલે કશું કરી નહીં શકીએ આપણે. તો આપણે નીકળ્યા ડિલિવરી કરવા માટે. ભાઈ ઓર્ડર આવી ગયો છે બીજો પણ. અને આને જે આવ્યું છે લોકેશન, એ ચોથું લોકેશન ચેન્જ થયું છે. કારણ કે કસ્ટમરે ચોથી વાર લોકેશન મોકલ્યું છે. અને હવે ઓર્ડર આવે છે 2.5 કિલોમીટરનો. અને ધવલભાઈ આવ્યા છે અત્યારે ખાલી બેસવા માટે. પાણી ભરીને પાછા જશે એમના કામ માટે. અને આપણે નીકળીએ આપણા ઓર્ડર માટે, કેમ કે આપણો ઓર્ડર છે 2.5 કિલોમીટરનો. બહુ જલ્દી જવું પડશે એવું કહે છે, કસ્ટમરને અર્જન્ટ છે એટલા માટે. તો આપણે નીકળીએ જલ્દી આ ડિલિવરી કરવા માટે. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે. અને હવે જઈએ છીએ પાછા આપણે રેસ્ટોરન્ટ પર. ને આ લોકેશન બહુ હજુ નવી જ બિલ્ડિંગ છે, નવું ચાલે છે બધું કામકાજ. આ બધી અહીંની બિલ્ડિંગો આવી હોય છે જો છે, બધું કામકાજ ચાલુ છે. અને જે અત્યારે જે આવ્યો છું ડિલિવરી કરવા, તો પહાડની નીચે બ્રિજની નીચે આખો રોડ હતો, ત્યાંથી હું આવ્યો છું. એ લોકેશન બહુ જબરજસ્ત હતું. પણ જો કે ડિલિવરીને લીધે મોડ થયું, તેને લીધે મેં ઉતાર્યો નહીં રેકોર્ડિંગ. કદાચ એ રસ્તો આવે પાછો ફરી રૂટ પર, તો અત્યારે પાછો તમે એ રેકોર્ડિંગ કરી દઈએ અને દેખાડો તમે કે કેવો રસ્તો છે. જબરજસ્ત રોડ હતો યાર. અને જે 2.5 કિલોમીટરનો ઓર્ડર હતો, પણ ખાલી હું અહીંયા 25 મિનિટમાં આગળ તો આવતો રહ્યો છું. એટલો ક્લીન અને એટલો ટ્રાફિક નહીં નડ્યો મને એટલા માટે. એટલે આટલું સ્પીડમાં આવ્યો. અને રોડ બહુ જબરજસ્ત હતો ને લોકેશન જબરજસ્ત હતું. એ કદાચ એ રસ્તો આવે તો પાછો હું બતાવું તમને. તો ભાઈ આ રહ્યું લોકેશન, આ રોડ છે. અને આપણે ઉપર પહાડ પર જવાનું છે, મેઇન હાઈવે છે. અને પાછા આ રહ્યો બ્રિજની નીચે છે લોકેશન આ બધું. અને આ જોડે જાય છે નદી અને ઝરણા જેવું છે, જો નાનું છે. એક નંબરનું લોકેશન છે અહીંયા આગળ. કેટલું જબરજસ્ત લોકેશન છે. આખું ઉપરથી આપણે નીચે આવવાનું અને આ રોડ પકડવાનો મેઇન હાઈવે. અને એથી આપણે આ લોકેશન છે બધું. આ ઉપર બ્રિજ અને આ આપણો હાઈવે છે. સુમસાન રોડ છે, કોઈ વસ્તુ આવતું ના હોય મોસ્ટ ઓફલી. આખો રોડ ખાલી હોય. અને આ રસ્તા પર મારે ડિલિવરી કરવાનું હતું અત્યારે. જોવો એરિયો આગળ છે ઝરણા જેવું નાનું. પાણી તો આપણે વડોદરાની વિશ્વામિત્રી જેવું જ છે, સેમ ટુ સેમ. આ એનું લોકેશન. આ સાઈડ રેસ્ટોરન્ટ કોઈક રિસોર્ટ જેવું છે. અને આ જોયા છે ઉપર બિલ્ડિંગો બધી છે, બિલ્ડિંગો. ને જે આ બ્રિજ છે, આ બ્રિજ છે, એ બ્રિજ કોમિતાજનો બ્રિજ છે. એ બ્રિજ અત્યારે મેન્ટેનન્સમાં છે, એ લીધે બ્રિજ બનશે અત્યારે. અને આ બધું પાણી આમ જાય છે જો. અગર રમીને એમ આવું કુદરતી માહોલ બહુ જોવાનું મળી જાય. કુદરતી નજારો બહુ ખતરનાક હોય છે અહીંયા આગળ. અને આ બધા લોકેશન છે જો. તો ભાઈ ડિલિવરી પતાવીને આવી ગયા છે. ભૂખે લાગી છે, તરસ્યા થયા છે. તો ભાઈ આ લઈને આવ્યા છે પોપકોર્ન, કોકા કોલા, કિલિક્યા. આ લઈને ખાવા બેઠા છે. ઠંડુ પી લઈએ.
કેમ કે હજુ મલાઈયાના ઓર્ડર આવ્યા નહીં તો બીજું કશું મંગાવીએ આપણે. અત્યારે આખે પેટ ભરીએ અને ઓર્ડરની રાહ જોઈએ. ઓર્ડર તો અત્યારે કોઈ છે નહીં, તો રાહ જોઈએ શું છે શું નહીં. ઓર્ડર આવે એટલે પછી નીકળીએ ડિલિવરી કરવા માટે આપણે. તો ભાઈ 8:40 થઈ ગઈ છે અને બે ઓર્ડર પડેલા છે. એક મારો છે, ખેતનો છે, ને કદાચ પછી ઓર્ડર નહીં પડે તો ભાઈ આપણે જતા રહીશું આપણા ઘરે. કે બીજા ઓર્ડર નહીં પડે તો કે ઓલરેડી 8:30 થઈ ગયા છે અને હજુ ઓર્ડર રેડી થયો નહીં. એટલે ઓર્ડર રેડી થતા થશે 9 જેવા વાગી જશે અને પછી જઈશું આપણે ડિલિવરી કરવા માટે. ડિલિવરી છે 14 કિલોમીટરની, એટલે મિનિમમ અડધો કલાક જેવું તો થશે. એટલે 8:30 9 જેવું થઈ જશે. કદાચ બીજો ઓર્ડર નહીં હોય તો ઘરે જતા રહીશું અને હશે તો બી પાછું આવવું પડશે આપણે. જે લગી રેડી ના થાય ત્યાં સુધી જોઈશું બીજો ઓર્ડર પડે છે કે નથી પડતા એવું. અને ભાઈ જેને પણ મારા વિડીયો સારા લાગતા હોય, સારા ગમતા હોય એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. બીજા બધા નવા બધા બ્લોગ આવશે, નવા વિડીયો આવશે. મારા ડેલી લાઈફ વિશેના પણ વિડીયો બધા નાખું છું મેં. અને બીજા પણ અહીં આર્મીને વિઝિટ માટે જે જવાના છે અમે બીજી બધી 7 લેક ને બધી જગ્યા પર, એના પણ બ્લોગ આવશે. તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તમારો સપોર્ટ આવજો. અને આપણે જઈએ છીએ, હવે રાહ જોઈએ છે ઓર્ડરની. રેડી થતા લગીને પછી નીકળીશું ડિલિવરી કરવા માટે આપણે. તો ભાઈ ઓર્ડર રેડી, આપણે નીકળીશું ઓર્ડર ડિલિવર કરવા માટે. પછી નહીં હોય તો આપણે જતા રહીશું આપણા ઘરે. આજનો દિવસ પૂરો પછી કદાચ ઓર્ડર હશે તો બી પાછું આવવું પડશે ડિલિવરી કરવા માટે. આમાં તો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે ડિલિવરી જેટલી આવે એટલો અમારો ફાયદો. અમને એના પૈસા મળે છે ડિલિવરી કરવાના. તો ભાઈ જોઈએ શું થાય છે શું નહીં. ડિલિવરી પતાવીને પછી ફોન કરીશું બી મિરરમાં. નહીં હોય તો આપણે ઘરે, હશે તો પાછા. તો ભાઈ પહોંચી ગયા છે આપણા ઘરે. ઓર્ડર નહોતો એટલે ભાઈ આપણે પાછા આવી ગયા છે આપણા ઘરે. કહી દીધું. અને ઓર્ડર એવો હતો કે ખાલી આપણું ઘર હતું, 200 મીટર જ આપણું ઘર હતું. તો ભાઈ આપણે પહોંચી ગયા છે આપણા ઘરે. અને આજનો દિવસ ભાઈ ઠીકઠાક ગયો છે આજે. હોય જોઈએ છે કેવું થાય કેવું નહીં. અને ખુલતાય નહીં વહેલા તો આવે દરવાજો. હા ખુલી ગઈ. ચાલો તો ભાઈ પહોંચી ગયા આપણા ઘરે. તો ભાઈ પહોંચી ગયા ઘરે. ચાલુ છે તારક મહેતા ના ભાઈ જો દલ છે શું કરે ના બાજુ વઘારેલી ખીચડીની તૈયારી ચાલુ છે. કે બરાબર કે તમે વઘારેલી ખીચડી બનો છે ને? હા. તો ભાઈ આજના બ્લોગમાં ભાઈ આટલું હતું આપણું. વઘારેલી ખીચડી બને છે, ખાઈ લઈશું પછી આપણે કરીશું આરામ. ને મળીએ કાલના બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. અને પેલો બધાને બ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બધા સપોર્ટ કરજો મને. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.